ગુજરાતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં રખડતા શ્વાનના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાલડી વિસ્તારમાં એક વ્યક્તિને શ્વાન કરડ્યું તો હીરાબાગ ક્રોસિંગ પાસે એક શ્વાન 5 થી વધુ વ્યક્તિઓને કરડ્યું હતું। શ્વાનના હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક જ દિવસમાં અનેક લોકોને શ્વાન કરડવાના કિસ્સા સામે આવ્યા છે। તો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના આ વિડીયો સામે આવ્યા છે કે જ્યાં એક જ શ્વાન દ્વારા 4 થી 5 લોકોને કરડી લેવામાં આવે છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક વ્યક્તિ એક્ટિવા પર શાંતિથી બેઠો હતો અને અચાનક જ શ્વાન આવી પહોંચે છે અને તે કરડી જાય છે। એટલે કે શ્વાનનો આતંક લોકોને સતાવી રહ્યો છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા હીરાબાગ ક્રોસિંગ પાસે શ્વાનનો આતંક સામે આવ્યો છે। અનેક લોકો પરેશાન છે। 7 થી 8 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। આપ જે બાળકને જોઈ રહ્યા છો, આ કણસતું બાળક કે જે ભોગ બન્યું છે શ્વાનના આતંકનો। 18 નવેમ્બરની એ રાત હતી કે જ્યારે બાળક રમતું હતું, અચાનક જ શ્વાનનો ભોગ બન્યો। આવા એક બે નહીં પરંતુ 7 થી 8 લોકો પરેશાન છે। 7 થી 8 લોકોને કરડવાના કિસ્સા સામે આવ્યા છે। બેટા, શું થયું હતું તારી સાથે? હું ટ્યુશન જવાથી નીચે ઉતરો અને આ ચંપલ પહેરતો તો ઘરે જાળી ખોલીને અને પાછળથી આવ્યું ને કરી લીધું। કરડી લીધું? હા। અચ્છા, અને અચાનક જ આવીને કરડી લીધું? હા। અચ્છા, તારી પહેલા બીજા કોઈને કરડ્યું હતું? હા। બહુ બધા લોકોને કરડ્યું? ના, એક જણાને। બહુ એક જણાને? હા। આ જે ભાઈ છે તે પણ ઘણા બધા લોકો છે તે શ્વાનનો ભોગ બની ચૂક્યા છે। બેન, આ રીતે બાળકને કરડ્યું એ પહેલા પણ અનેક લોકો ભોગ બની ચૂક્યા છે। આપણે કોર્પોરેશનને કોઈ જાણ કરી હતી? કરી હતી। શું કીધું પછી? એ લોકો તો કહે છે કે આવી છે પણ હજી કોઈ આવ્યું નથી। અમારે જે પરમદીની વાત છે કે 3-4 વાગ્યા સુધી અમે કમ્પ્લેન કરી હતી, પણ એ લોકો કે અમારામાં નથી આ। અચ્છા, એટલે કેટલા લોકો ભોગ બન્યા હતા તમે કમ્પ્લેન કરી? ભોગ બન્યા એટલે 8 થી 9 જણા। 8 થી 9 જણા કર્યું। પ્રેજીની અંદર અમારે ત્યાં બધાને કર્યું, પણ કોઈ 8 જણા ના જ પાડે। એના અંદર અમે ગયા તો ચોખ્ખી ના પાડે કોર્પોરેશન કે અમારામાં નથી આવતું। એટલે કોર્પોરેશને એવું કીધું કે અમારામાં નથી આવતું આ। અમદાવાદ મહાનગરપાલિકાને જાણ પણ કરવામાં આવી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને ઊંધતાએ પૂર્વક જવાબ આપવામાં આવ્યા, ગલાતલા કરવામાં આવ્યા અને જે પ્રકારે તેમને જવાબ મળ્યો તે જવાબ ખૂબ જ ચોંકાવનારો છે। કારણ કે જો વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતી હોય, લોકો કમ્પ્લેન કરતા હોય અને કમ્પ્લેનનો તેમને જવાબ પૂરતો ન મળે તો સવાલ અહીં ઉભો થાય છે કે તંત્ર કેવી રીતે કામગીરી કરી રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર શ્વાનનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિની અંદર લોકો છે સૌથી વધારે શિયાળાના સમયમાં ભોગ બનતા હોય છે। કેમેરા પર્સન વિમલ। ગુજરાતમાં પાલતુ શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે। નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની, તો વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા? રાજ્યભરમાં જે રખડતા શ્વાન છે તેમનો આતંક વધી રહ્યો છે। તો દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં શ્વાનના હુમલાઓ જોવા મળતા હોય છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આટલા નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે। તો બીજી તરફ લોકો હજુ પણ આશ રાખીને બેઠા છે કે તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવે અને જે રખડતા શ્વાન છે તેમને પકડવામાં આવે તે પ્રકારની આશા લગાવીને બેઠા છે। કારણ કે જે રસ્તા પર પસાર થતા બાળકો છે તે સૌથી વધુ ભોગ બનતા હોય છે, જે વૃદ્ધો છે તે સૌથી વધારે ભોગ બનતા હોય છે અને તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે।